નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બે એવા શેર વિશે વાત કરવાના છે જે બંને કંપનીઓને મોટા ઓર્ડર મળ્યા છે, જેમાંથી એકમાં તો સચિન તેંડુલકરે પણ ભારે રોકાણ કર્યું છે અને કંપનીએ રોકાણકારોને લિસ્ટિંગના દિવસે પણ સારી કમાણી કરાવી જ હતી અને એ પછી પણ શેરબજારમાં ધૂમ મચાવી રહી છે આ કંપની। તો આ કયા બે શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કેટલા કરોડના ઓર્ડર મળ્યા છે એ પણ આપણે ડિટેલમાં વાત કરીએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરોમાં રોકાણ કર્યું હોય તો તમને પણ આ ઓર્ડરથી શેરમાં આવેલી તેજીની ફાયદો ઉઠાવી શકો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ સ્મોલ કેપ કંપની આઝાદ એન્જિનિયરિંગના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે। આઝાદ એન્જિનિયરિંગનો શેર ગુરુવારે 9% વધુના ઉછાળા સાથે 1732 રૂપિયા 55 પૈસા પર પહોંચી ગયો હતો। કંપનીને એક મોટો ઓર્ડર મળતા શેરમાં જોરદાર તેજી આવી છે। આઝાદ એન્જિનિયરિંગને જી વર્નોવા ઇન્ટરનેશનલ તરફથી 960 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। આ ડીલ હેઠળ કંપની એડવાન્સ ગેસ ટર્બાઇન એન્જિન અને કોમ્પ્લેક્સ રોટેટિંગ અને સ્ટેશનરી એરફોઇલ સપ્લાય કરે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આઝાદ એન્જિનિયરિંગના શેરમાં મોટું રોકાણ કરેલું છે। એટલે કે કંપની છે આઝાદ એન્જિનિયરિંગ અને ગુરુવારે એટલે કે આજના દિવસે 9%થી પણ વધુની તેજી જોવા મળી હતી, કેમ કે કંપનીને 960 કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર મળ્યો છે। વધારે માહિતી જોઈએ આપણે શેર વિશે। આઝાદ એન્જિનિયરિંગને મળેલો આ લોંગ ટર્મ સપ્લાય એગ્રીમેન્ટ 6 વર્ષ માટેનું છે। આ કોન્ટ્રાક્ટની વેલ્યુ $112 મિલિયન એટલે કે 960 કરોડ રૂપિયા છે। આ પહેલા કંપની નવેમ્બર 2024માં જાપાનની મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રી લિમિટેડ સાથે એક લાંબા ગાળો એટલે કે લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ હસ્તાક્ષર કર્યું હતું। આ કોન્ટ્રાક્ટની વેલ્યુ પણ $82.89 મિલિયન એટલે કે લગભગ 700 કરોડ રૂપિયા હતી। આઝાદ એન્જિનિયરિંગે ફ્રેન્ચ કંપની સાથે પણ એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે, જેની વેલ્યુ 340 કરોડ રૂપિયાની છે। પછી વાત કરીએ કે આઝાદ એન્જિનિયરિંગના શેરે છેલ્લા એક વર્ષમાં 150%થી પણ વધુની તેજી આવી છે। સ્મોલ કેપ કંપની શેર 16 જાન્યુઆરીએ 670 રૂપિયા ને 70 પૈસા ઉપર હતા 2024માં। આઝાદ એન્જિનિયરિંગના શેર 16 જાન્યુઆરી 2025માં 1732.55 રૂપિયાએ પહોંચી ગયા હતા। કંપનીના શેરની 52 વીક હાઈ 2080 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 641 રૂપિયા 95 પૈસાની છે। આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ 20 ડિસેમ્બર 2023ના રોજ ખુલ્યો હતો અને 22 ડિસેમ્બર સુધી ખુલ્યો રહ્યો હતો। આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 524 રૂપિયા હતો, એટલે કે 524 રૂપિયાના મુકાબલે અત્યારે કંપનીના શેર 1700 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે, જે બમ્પર રિટર્ન આપ્યું છે રોકાણકારોને। પછી વાત કરીએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ આઝાદ એન્જિનિયરિંગના શેરમાં રોકાણ કર્યું છે। તેંડુલકરે 6 માર્ચ 2023ના રોજ હૈદરાબાદ સ્થિત કંપની આઝાદ એન્જિનિયરિંગમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું। સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર પછી સચિન તેંડુલકર કંપનીનો શેર 114 રૂપિયા 10 રૂપિયા પર પડ્યો હતો। દિગ્ગજ ક્રિકેટર પાસે કંપનીના 4,38,210 શેર હતા। 28 ડિસેમ્બર 2023ના રોજ આઝાદ એન્જિનિયરિંગના શેરોનું લિસ્ટિંગ સચિન તેંડુલકરના રોકાણની વેલ્યુથી વધી 31.55 કરોડ રૂપિયા થઈ ગઈ છે। તો જૂન 2024 સુધીમાં સચિન તેંડુલકરની રોકાણની વેલ્યુ 72 કરોડ રૂપિયાને પણ વટાવી ગઈ છે। એટલે કે લાંબા ગાળા માટે જો પણ કોઈ પણ રોકાણ કરે તો ચોક્કસપણે શેરબજારમાં ફાયદો થતો હોય છે। આ એનું ઉત્તમ ઉદાહરણ છે। પછી બીજા શેર વિશે વાત કરીએ આપણે। પછી મિત્રો બીજો શેર છે સાયકલ બનાવતી કંપની, જે શેર માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે। આ કંપનીને કોઈ ઓર્ડર નથી મળ્યો, પણ કંપનીના શેર 20 દિવસમાં જ રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે, કેમ કે આ કંપનીના શેરની ખરીદી અને વેચાણ પર ડિસેમ્બર 2020માં બીએસઈ અને એનએસઈએ બેન લગાવ્યો હતો, ત્યારે હવે ગયા મહિને જ આ બેન હટ્યો છે। પરિણામે સાયકલ કંપનીના સ્ટોકમાં સતત અપર સર્કિટ લાગી રહી છે, એટલે કે કંપની સાયકલ બનાવવાનું કામકાજ કરે છે। આ કંપનીને કોઈ જ પ્રકારનો ઓર્ડર તો નથી મળ્યો, પણ કંપનીને 2020માં જ બીએસઈ અને એનએસયુમાં ટ્રેડિંગ પર બેન લગાવી દીધો હતો અને આ બેન ગયા મહિને પાછો હટાવવામાં આવ્યો છે। ત્યારથી આ શેર રોકાણકારોને અપર સર્કિટ લગાવીને માલામાલ બનાવી રહ્યો છે। તો વધારે માહિતી જોઈએ આપણે શેર વિશે। આ કંપની છે એટલાન્ટ સાયકલ હરિયાણાની અને આજે બુધવારે પણ સ્ટોકમાં 5%ની અપર સર્કિટ લાગી હતી। અપર સર્કિટ બાદ શેર 11 વાગ્યા સુધીમાં 136 રૂપિયા 76 પૈસાના ભાવે કારોબાર કરી રહ્યો હતો અને મંગળવારે શેર 130 રૂપિયા 25 પૈસાના ભાવે બંધ થયો હતો। એટલે કે હરિયાણાની એટલાન્ટ સાયકલ છે જેમાં 5.5% ની અપર સર્કિટ લાગતી જોવા મળી રહી છે આપણને।
પછી વાત કરીએ કે આ કંપની ઉપર બેન કેમ લાગવામાં આવ્યો હતો. તો આ કંપનીના શેર ડિસેમ્બર 2020માં બેન લાગ્યો હતો. એટલે જ પોતાના નાણાકીય વર્ષ 2024નો વાર્ષિક રિપોર્ટ દાખલ કર્યો. આ રિપોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે ફાઇનાન્શિયલ રિઝલ્ટ દાખલ ન કરવા કે દાખલ કરવામાં લેટ થવાના કારણે બીએસઈ અને એનએસસીએ 16 ડિસેમ્બર 2020ના રોજ શેરોના ટ્રેડિંગને બેન કરી દીધું. એટલે કે જે ફાઇનાન્શિયલ રિઝલ્ટ જાહેર કરવાનું હોય એ ટાઈમે જાહેર નતું કર્યું અને એક્સચેન્જમાં પણ સબમિટ નતું કર્યું, જેથી કરીને કંપની ઉપર બેન લગાવવામાં આવ્યો હતો 16 ડિસેમ્બર 2020ના રોજ. બીએસસી અને એનએસસીએ ગયા વર્ષે 27 ડિસેમ્બરના રોજ એટલસના શેરોનું ટ્રેડિંગ પર લાગેલો બેન હટાવી દીધો. એટલે કે આ બેન હટાવવામાં 4 વર્ષ લાગ્યા. ત્યારબાદ કંપનીના શેરોમાં ફરીથી ટ્રેડિંગ શરૂ થયું છે. પછી વાત કરીએ કે આ ટ્રેડિંગ શરૂ થયા પછી એટલસના શેરોમાં બેન હટતા જ તેમાં જોરદાર તેજી આવી. 27 ડિસેમ્બર આ શેર 62.99 ભાવે ખુલ્યા હતા અને પહેલા જ દિવસે 5% અપર સર્કિટ લાગી હતી. તેની સાથે જ શેરની કિંમત 66.13 ઉપર પહોંચી ગઈ. ત્યારથી લઈને આજ દિવસ સુધી તેજી આ શેરમાં ચાલુ છે. હાલ એટલા સાયકલના શેરનો ભાવ 136.80 છે. ત્યારે 27 ડિસેમ્બરથી લઈ અત્યાર સુધીમાં 20 દિવસોમાં 117% તેજી આવી છે. એટલે કે 20 દિવસોમાં શેરનો ભાવ ડબલથી પણ વધુ થઈ ગયો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી આઝાદ એન્જિનિયરિંગના શેર વિશે અને એટલાસ કંપનીના શેર વિશે, જેમાં આઝાદ એન્જિનિયરિંગને એક બહુ મોટું ઓર્ડર મળ્યું છે, જેથી કરીને શેરમાં તેજી આવી છે. જ્યારે એટલાસ સાયકલના શેરમાં 2020 પછી જે બેન લાગ્યો હતો એ 4 વર્ષ પછી પાછો એનએસસી અને બીએસસીએ હટાવી લીધો. એ હટાવ્યો 27 ડિસેમ્બરના રોજ. ત્યારથી લઈને અત્યાર સુધી રોજ 5%ની અપર સર્કિટ લાગે છે અને શેરમાં આપણને જોરદાર તેજી જોવા મળી રહી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી જો તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.